આજે ખારાગોઢા આપણે આવ્યા છીએ અરવિંદભાઈની વાડીએ, તો આપણે એમને પ્રશ્ન પૂછી. અરવિંદભાઈ, તમારું ગામ અને નામ બોલી જાઓ. મારું નામ પટેલ અરવિંદભાઈ પ્રહલાદભાઈ, ગામ ખારાગોઢા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. મેં પ્રાકૃતિક કૃષિમાં કિચન ગાર્ડન તરીકે ઘર પૂરતું શાકભાજી બધું જ વાવ્યું છે. હું તમને બતાવું વારા પરથી. આ ચીકુ છે, આ ટમેટી છે, આ ચોળી છે, આ કાંકડી છે, પછી ઓલો ભીંડો છે, પછી આ ટમેટી છે, આ ચોળી છે, બધું આ જામફળ છે, આ રહ્યું જામફળ છે, આ રહ્યા શક્કરિયાના વેલા છે. પછી આગળ આ ગવાર છે, આ મકઈ છે, આ રહ્યું કારેલા છે, પછી આ જામફળ છે, આ જાંબુડો છે, આ વાલોર છે. આ કંજીવામૃત નાખેલું કે? આ બધું જ નાખેલું જ છે. આ બધું કંજીવામૃત, ગાયનું છાણ, મૂતર બધું જ નાખેલું છે. તમે જે કિચન ગાર્ડન બનાવ્યું એમાં પ્રાકૃતિક ખેતીથી બનાવ્યું? બધું જ પ્રાકૃતિક જોઈ લો. આ બધું અચ્છાદાન છે, જે કંજીવામૃત નાખેલું છે, આ બધું જ જોઈ લો. જો આને જોવું હોય તો તમે જુઓ, જો આચ્છાદનમાં કેટલો ફેર પડે છે. જો નીચે અળસિયાઓ પણ છે, જુઓ કેવી માટી કરી નાખે છે, જોઈ લો. અળસિયાઓ પણ જોવા હોય તો તમને અળસિયા પણ બતાવી દઈએ. આ રહ્યું બીજું, જો આ અળસિયાઓ પણ છે. હા, પછી આમાં આ રહ્યું આનો મેઇન ફાયદો. અળસિયાઓ પણ જોઈ લો છે, અચ્છાદાન કરેલું છે. અને મૂળ ઓનલી ફોર ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત, ઘનજીવામૃત એવું બધું જ ઉપયોગ કરેલો છે. તમને એ પણ બતાવી દઉં. જે આ બેલર રહ્યા એમાં જીવામૃત, ઘનજીવામૃત, ગૌકૃપા, બેક્ટેરિયા બધું જ વાપરીએ છીએ આપણે. અને ડ્રીપ સાથે છે, ડ્રીપ પણ કરી છે. એ ડ્રીપે પણ એવી નહીં કે આપણે સામાન્ય બનાવી છે, એ તમને હું બતાવી દઉં. એ સાદી ટૂંકી ભાષામાં જુગાડ કરેલો છે. 200 લીટર ડ્રમમાં આ કોકથી ચાલુ કરીએ એટલે આમાં ડ્રીપ ચાલુ થઈ જાય છે, આમાં પાણી ચાલુ થઈ જાય છે. અને લાગત બધામાં ધીમું ધીમું પાણી જાય છે, જીવામૃતને આપવા માટે. જીવામૃતને આપવા માટે. આ રહ્યું એ ગૌકૃપા અમૃત બેક્ટેરિયા છે. આ ગૌકૃપા બેક્ટેરિયા છે. આ બધામાં એ રીતનું બનાવીને કમ્પ્લીટ કરીએ છીએ. આ સરગવો છે, આ સરગવો છે. આમાં પણ બધું જ પ્રાકૃતિક છે. શેઢેજ છે, વાલોર છે, બધું જ આમાં છે. જો મીઠો લીમડાની આ વર્ષે જ વાયો છે. જોઈ લો, મીઠા લીમડાના પન્ના જુઓ, એનું શાઇનિંગ જુઓ, કલર જુઓ. નીચે અચ્છાદાન જ છે, બધે અચ્છાદાનનો ઉપયોગ કરેલો છે. આ બધું